चलो मित्रों, गुड मॉर्निंग। चैप्टर नंबर 2 ની અંદર બે પ્રશ્ન જોયા પછી એટલે કે લક્ષણો અને મહત્વ, આ બે પ્રશ્ન જોયા પછી આપણે હવે જઈએ પ્રશ્ન નંબર 3 તરફ। તો પ્રશ્ન નંબર 3 છે, સંચાલનની વિચારધારાઓ સમજાવો। પ્રશ્ન નંબર 3, સંચાલનની વિચારધારાઓ સમજાવો। તો પહેલાં એની અંદર આપણને થોડીક માહિતી આપી છે, એ માહિતી જોઈ અને પછી આપણે એનો આગળ અભ્યાસ કરી। તો સંચાલન ક્ષેત્રે થયેલા વિવિધ સંશોધનો, અભ્યાસો અને પરિણામોને આધારે સંચાલનની વિચારધારાઓનો વિકાસ થયો। સિમ્પલ વસ્તુ કે હું આજે કોઈ ટૉપિક ઉપર તમને એમ કહું કે તમારું મને મંતવ્ય, તમારો વિચાર મને તમે રજૂ કરો, તો જેટલા વ્યક્તિ બેઠા છે એ બધા વ્યક્તિઓમાંથી બધાએ બધાના વિચારો કેવા હશે? અલગ અલગ, બરાબર? તો એવી જ રીતે સંચાલન ક્ષેત્રની અંદર વિવિધ સંશોધનો, અભ્યાસ અને પરિણામોને આધારે સંચાલન શાસ્ત્રીઓ, વિચારકો, લેખકો, તજજ્ઞો આ બધા વ્યક્તિઓએ સંચાલનની વિચારધારાનો વિકાસ થયો છે। સમય અનુસાર દરેક વિચારધારાઓ તેના વિશિષ્ટ દ્રષ્ટિબિંદુની રજૂઆત છે। વિશિષ્ટ રીતે, કંઈક અલગ રીતે જ પોતાની એક શું કરેલી છે ને, તો કે નવી રજૂઆત કરેલી છે ને આ વિચારધારાઓમાં પણ અનેક સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ મત આપી જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે। બધા જ સંચાલન શાસ્ત્રીઓ ભેગા થઈ અલગ અલગ એના વિચારો એને રજૂ કર્યા ને એ મુજબ એ લોકોએ પોતાના શું કર્યા છે, તો કે આપણને એના સિદ્ધાંતો પણ આપ્યા છે। તેથી તેમાં પણ અનેક શાખા અને પ્રશાખાઓનો વિકાસ થયો છે। શાખા અને પ્રશાખાઓનો વિકાસ થયો છે, બરાબર? તો આજે કોઈ પણ એક મેઇન ટોપિક છે તો એની નીચે એના અન્ય બેઝિક ટોપિક કેવા હોય? ઘણા બધા હોય, બરાબર? તો એવી જ રીતે શાખા અને પ્રશાખા અને સંચાલનની વિચારધારાઓને અભિગમો પણ કહેવામાં આવે છે, બરાબર? તો આ છે સંચાલનની વિચારધારાની પ્રસ્તાવના। તો મિત્રો, આપણે 4 વિચારધારાઓ આપેલી છે: પ્રશિષ્ટ વિચારધારા, નવપ્રશિષ્ટ વિચારધારા, વર્તન સંબંધિત વિચારધારા અને આધુનિક વિચારધારા, બરાબર? તો આજના લેક્ચરની અંદર માત્ર ને માત્ર આપણે આજે પ્રશિષ્ટ વિચારધારા વિશે અભ્યાસ કરશે, બરાબર છે? પ્રશિષ્ટ વિચારધારા વિશે તો ખાસ ધ્યાન રાખજો, એક એક ટૂંકનોંધ જે છે ટૂંકનોંધ સ્વરૂપે તમને આ પૂછાશે, બરાબર? પ્રશિષ્ટ વિચારધારા છે એ 3 માર્ક્સની અંદર પૂછાશે। જેમ જેમ જે વિચારધારાઓ આપણે ભણતા જઈશું એમ હું તમને એના માર્ક્સ છે એ તમને હું કહેતો જઈશ। તો પ્રશિષ્ટ વિચારધારા છે એના 3 માર્ક છે, બરાબર? તો આપણે જોઈએ તો કે એનો અર્થ, તો કે પ્રશિષ્ટ વિચારધારાઓ એટલે શું? તો કે 19મી સદીના અંત ભાગ સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તે વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે। 19મી સદી, મિત્રો યાદ રાખજો, તે 1900 અને 2000ની વચ્ચેના સમયગાળાની અંદર જે સંચાલન શાસ્ત્રીઓએ પોતાના વિચારો જે રજૂ કર્યા છે, બરાબર,
એ વિચારધારાને પ્રશિષ્ટ વિચારધારા કહેવામાં આવે છે કે સૌ પ્રથમવાર પ્રશિષ્ટ વિચારધારા છે એ શું થઈ છે તો કે રજૂ થઈ છે. ક્યારે તો કે 19મી સદીના અંત ભાગમાં. બરાબર. ત્યારબાદ મુખ્ય પ્રણેતાઓ, જો આમાંથી એક માર્ક્સના MCQ અને VSQ ઘણા બધા પૂછાશે. બરાબર. ચારેય વિચારધારાની અંદરથી MCQ અને VSQ છે એ ઘણા બધા નીકળશે, પણ એ જે તે સમયે આપણી શૈક્ષણિક કાર્ય છે એ શરૂ થશે ત્યારે તમને એની અંદર હું લખાવી દઈશ કે આ પ્રશ્ન છે એ 1 માર્ક્સની અંદર પૂછાય છે. બરાબર. અત્યારે આપણે ખાલી એના વિશેની ચર્ચા કરી અને એ વસ્તુ સમજીએ. મુખ્ય પ્રણેતાઓ કે પ્રશિષ્ટ વિચારધારાની અંદર કયા કયા સંચાલન શાસ્ત્રીઓએ પોતાનો ફાળો આપેલો છે? મુખ્ય પ્રણેતા કોણ છે? તો સંચાલન શાસ્ત્રીઓમાં પહેલું ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્થ, હેનરી ગ્રેન્ટ અને હેનરી ફેયોલ. આ 5 વ્યક્તિઓએ પ્રશિષ્ટ વિચારધારાની અંદર મુખ્ય ફાળો આપેલો છે, એટલે કે એના મુખ્ય પ્રણેતાઓ છે. ત્યારબાદ મહત્વનો ફાળો અને નોંધપાત્ર યોગદાન. મહત્વનો ફાળો અને નોંધપાત્ર યોગદાન તો કે ફ્રેડરિક ટેલર, તો કે જેણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપેલા છે, અને બીજો છે હેનરી ફેયલ, તો કે એને સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપેલા છે. બરાબર. તો એને ફ્રેડરિક ટેલરે આપણને પણ ઘણા બધા સિદ્ધાંતો આપ્યા છે, પણ હેનરી ફેયોલે આપણને સામાન્ય સંચાલનના સિદ્ધાંતોની અંદર 14 સિદ્ધાંતોનો આપણા અભ્યાસક્રમની અંદર એને અભ્યાસ કરાવેલો છે. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. ફ્રેડરિક ટેલરના સંચાલનના સિદ્ધાંતો, તો એના વિશેની આપણે થોડી ઘણી વાતચીત કરી છે. બરાબર. તો જોઈ શું કહે છે કે ફ્રેડરિક ટેલરના સંચાલનના સિદ્ધાંતો, કે એનો અભિગમ શું, એની વિચારધારા શું, તો કે વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ રૂઢિગત પદ્ધતિઓને બદલે. રૂઢિગત પદ્ધતિ એટલે કેવી? તો કે જૂની પ્રાચીન સમયની અંદર જે પદ્ધતિઓ છે તેને બદલે સમય અને ગતિના નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતોને અપનાવવાની તરફેણ એટલે કે જોગવાઈ કરે છે. કે તમે જે પ્રાચીન સમયની જે પદ્ધતિઓ છે, જૂની સાધન સામગ્રી, જૂનું આયોજન, આ બધી વસ્તુ છે, એના બદલે તમે આ વસ્તુઓ એટલે કે સમય નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે તમે શું કરો? એનો અભ્યાસ કરો. તો સમય નિરીક્ષણ એટલે શું? એનો અભ્યાસ આપણે કરશી જ, પણ આગળના પ્રશ્નની અંદર આપણે કરશી. પણ સિમ્પલ વસ્તુમાં તમને સમજો. સમય નિરીક્ષણ એટલે કે તો કે જે સમયમાં જે કાર્ય પૂર્ણ થવું જોઈએ તેને કહેવાય સમય નિરીક્ષણ. અને ગતિ નિરીક્ષણની અંદર ખોટો બિનજરૂરી હલનચલન કરવું જોઈએ, એટલે કે સમય બગાડવો જોઈએ નહીં. બરાબર. તો આટલી વસ્તુ આપણે એના વિશે અભ્યાસ કરશી પણ આગળના પ્રશ્નની અંદર. તો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોનું મુખ્ય પ્રદાન શું? કે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો જે ટેલરે આપ્યા છે, એટલે કે ફ્રેડરિક ટેલરે જે આપ્યા છે, તો એનું સૌથી મહત્વનું યોગદાન છે કયા ટોપિક ઉપર રહેલું છે? તો એ વસ્તુ તો કે વ્યવસ્થા તંત્રની અંદર વિશિષ્ટીકરણ. કે ભાઈ તમે કર્મચારી છે કે કોઈ ધંધાકીય એકમ છે, બરાબર, તો એની જે કોઈ પ્રકારની તમે વ્યવસ્થા કરો છો એની અંદર કાંઈક નવીનતા લઈ આવો, કાંઈક વિશેષતા લઈ આવો, એટલે વિશિષ્ટીકરણ. ઉત્તેજક વેતન પ્રથા. ઉત્તેજક વેતન પ્રથા એટલે શું થાય? તો કે પગાર પ્લસ વધારાના પગાર
એને કહેવાય ઉત્તેજક વેતન પ્રથા કે કર્મચારીનો આત્મવિશ્વાસ, કર્મચારીનો ઉત્સાહ, કર્મચારીનો જુસ્સો, કર્મચારીની કાર્યક્ષમતા શું કરી શકે છે? વધારી શકે છે. તો કે ઉત્તેજક વેતન પ્રથા. જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી. જવાબદારી કોઈ પણ વ્યક્તિને સોંપો છો, કાર્યની સોંપણી કરો છો, તો એ વૈજ્ઞાનિક રીતે થવી જોઈએ. વૈજ્ઞાનિક રીતે, બરાબર? વૈજ્ઞાનિક રીતે એટલે કેવી રીતે? એને જે કાર્ય આવડે છે એ જ કાર્યની એને શું કરવાની છે? આપણે તો કે સોંપણી કરવાની છે. તો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોનું મુખ્ય પ્રધાન એટલે કે ટેલરે સૌથી વધારે અગત્ય આપ્યું હોય તો એક વ્યવસ્થા તંત્રની અંદર વિશિષ્ટીકરણ, એક ઉત્તેજક વેતન પ્રથા અને ત્રીજું જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી. હવે જોઈ હેનરી ફેયોલના સામાન્ય સિદ્ધાંતો. બરાબર, હેનરી ફેયોલ છે તો એના સામાન્ય સિદ્ધાંતો આપણે જોઈએ તો કે એ ભાઈ ફ્રેન્ચ એન્જિનિયર હતા. બરાબર, પછી એને કોઈ નાની એવી કંપનીની અંદર એને પોતાનો ધંધો શરૂ કર્યો અને એના વિશેની ઘણી બધી ચર્ચાઓ છે જે આપણે આગળના પ્રશ્નની અંદર ભણશી. પણ અહીંયા સામાન્ય સિદ્ધાંતો આપણને આપ્યા છે તો એના વિશે થોડીક આપણે માહિતી મેળવીએ. તો કે ધંધાકીય એકમમાં વિવિધ કાર્યની સપાટીઓ નક્કી કરવી. તો કે આપણે આગળ ભણી ગયા ચેપ્ટર નંબર 1ની અંદર તો કેટલી સપાટીઓ છે? કોણ બોલશે? તો કે 1 ઉચ્ચ સપાટી, નંબર 2 મધ્ય સપાટી, નંબર 3 તળ સપાટી. તો વિવિધ કાર્યની સપાટીઓ નક્કી કરી. જે કાર્ય જે જગ્યાએ થતું હશે એ મુજબ એને આપણે શું કર્યું? નામ આપેલું છે. કાર્યની મર્યાદા નક્કી કરવાનો પણ શું કર્યો છે? આપણે પ્રયત્ન કર્યો છે કે એને જે કાર્ય આવડે છે એ જ કાર્યની એને શું કરવાની છે? સોંપણી કરવાની છે. અન્ય કોઈ કાર્યની સોંપણી કરવાની છે નહીં. ત્યારબાદ જુદા જુદા સ્તરે સંચાલકીય ફરજો બજાવવા માટે સંચાલનના સાર્વત્રિક સિદ્ધાંતોનો પણ આપણે શું કર્યો છે? ઉપયોગ કર્યો છે. તો આ છે હેનરી ફેયોલના સામાન્ય સંચાલનના સિદ્ધાંતો, એના વિશેની ચર્ચા. હવે જોઈએ તો કે મેક્સ વેબરનો ફાળો કે પ્રશિષ્ટ વિચારધારાની અંદર મેક્સ વેબર નામનો જે સંચાલન શાસ્ત્રી છે એને શું ફાળો આપ્યો છે? તો કે મેક્સ વેબરના અમલદારશાહી વિચારનું પ્રદાન કરવામાં આવેલું છે. એને આપણને આપ્યું છે અમલદારશાહી. શું આપ્યું છે મિત્રો? અમલદારશાહી. ખાસ ધ્યાન રાખજો, MCQની અંદર, VSQની અંદર પૂછાઈ શકે છે કે મેક્સ વેબરે પ્રશિષ્ટ વિચારધારાની અંદર શું ફાળો આપેલો છે? તો આપણે એની અંદર લખવાનું હોય છે અમલદારશાહી. બરાબર, નો વિચાર એને રજૂ કરેલો છે. તો હવે સાહેબ અમલદારી એટલે શું? અમલદારી એટલે અમને ખબર નથી. તો કે જે દેશની અંદર લોકશાહી શાસન હોય, લોકશાહી, ત્યાં અમલદારશાહી છે એનો અમલ થાય છે. હવે અમલદારશાહી એટલે શું? તો કે ભાઈ આજે મોદી સરકાર છે, આપણે તાજેતરનું ઉદાહરણ લઈ તો કોરોના મહામારીની અંદર જે મોદી સરકારે, બરાબર, મોદી સરકારે જે નિર્ણય લીધો, શું નિર્ણય લીધો? તો કે સૌ પ્રથમવાર પહેલું લોકડાઉન આપ્યું, એ પૂર્ણ થયા બાદ બીજું લોકડાઉન આપ્યું, એના પછી નંબર 3 અને એના પછી નંબર 4. તો 4 લોકડાઉનનો જે નિર્ણય મોદી સરકારે કર્યો છે તો એ અમલદાર છે. અને દેશની જનતા એનો જે અમલ કરે છે, એનો પાલન કરે છે, તો એને આપણે કહીએ છીએ અમલદારશાહી. બરાબર, ટૂંકમાં જે કોઈ પ્રકારનો નિર્ણય સરકાર લે એનું સમગ્ર જનતાએ, સમગ્ર વ્યક્તિએ શું કરવું પડે છે? પાલન કરવું પડે. એવી જ રીતે તમે નોટબંધીનું ઉદાહરણ પણ લઈ શકો છો. એવી જ રીતે GSTનું પણ ઉદાહરણ તમે લઈ શકો. કોઈ પણ એક સરકાર જે છે એ જે કોઈ પ્રકારનો નિર્ણય લે એ નિર્ણય તમારે શું કરવો પડે છે? અપનાવવો પડે છે. એને કહેવાય મિત્રો
લોકડાઉનનું ઉદાહરણ છે, નોટબંધીનું ઉદાહરણ છે, જીએસટી છે કે XYZ કોઈ પણ ઉદાહરણ છે એ તમે મૂકી શકો છો. તો મેક્સ વેબરનો ફાળો. ત્યારબાદ છે 19મી સદીના અંત સુધી શું થયું? તો ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે ઈસવીસન 1960ની અંદર પછીના સમયગાળાની અંદર ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે ધંધાકીય એકમોનું સ્વરૂપ અને કદ શું થયું? બદલાવ. ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે ઉદ્યોગ ધંધાનું સ્વરૂપ છે, એનું કદ છે એ શું થઈ ગયું? બદલાવા લાગ્યું. બદલાવા તો લાગ્યું, પણ એની સાથે સાથે નાના કદના એકમો છે અને મોટા કદનો લાભ, મધ્યમ કદના લાભ મળ્યા, મધ્યમ કદના એકમો છે અને મોટા કદના ધંધાનો લાભ મળ્યો. XYZ આવી રીતે ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે ઘણો બધો ફેરફાર થયો. કેટલીક મર્યાદાને લીધે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતાઓ ઊભી થઈ. બરાબર, કંઈક અમુક એવી મર્યાદાઓ રહી પ્રશિષ્ટ વિચારધારાની કે જેના હિસાબે એમાં થોડો ઘણો આપણે શું કરવો પડે છે? તો કે ફેરફાર કરવો પડે. તો જોઈએ આપણે એની મર્યાદા. તો પેલી વસ્તુ આપી નાણાકીય ઉત્તેજનને મહત્વ, વધુ સ્થાન આપ્યું. કીધું ને તમને આગળ શું? ફ્રેડરિક ટેલરના સિદ્ધાંતોની અંદર બીજો મુદ્દો ઉત્તેજક વેતન પ્રથા. તો એને અહીંયા એવું સાબિત કરી બતાવ્યું કે તમે માનવીને ઓછું મહત્વ આપો છો, કર્મચારીને ઓછું મહત્વ આપો છો. તમે મહત્વ આપો છો કોને? તો કે નાણાકીય બાબતોને, પૈસાને વધારે પડતું મહત્વ આપો છો. તો અહીંયા એ આપણી એક મર્યાદા છે, નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન. માનવીય અભિગમને ઓછું મહત્વ. કર્મચારી કે માનવી કે કોઈ પણ વ્યક્તિ છે એના વિચારો તમે કોઈ જગ્યાએ રજૂઆત કરતા નથી, એને તમે મહત્વ આપતા નથી. તમે માત્ર ને માત્ર એની પાસેથી 8 કલાકનું વર્ક જ લ્યો છો, એની પાસેથી કોઈ પણ પ્રકારની તમે અપેક્ષા રાખતા નથી. તો માનવીય અભિગમને કેવું મહત્વ આપ્યું તમે? ઓછું. પૈસાને વધુ મહત્વ આપ્યું, માનવીને ઓછું મહત્વ આપ્યું. અને છેલ્લો મુદ્દો મિત્રો, મર્યાદાની અંદર ઔદ્યોગિક સંબંધોની અવગણના. તો ધંધાકીય એકમની અંદર કર્મચારીઓના જે ઔદ્યોગિક સંબંધો છે એની અવગણના એટલે અસ્વીકાર કરવામાં આવે છે, એ સ્વીકારવામાં આવતા નથી. તો આ બધી બાબતો જે છે એ આપણી શું છે? તો કે મર્યાદાઓ છે. ખાસ ધ્યાન રાખજો. બરાબર, 3 માર્ક્સની અંદર પ્રશિષ્ટ વિચારધારા પૂછાય તો તમારી ટેક્સ્ટ બુકની અંદર જે પેરેગ્રાફ સ્વરૂપે આપેલી છે એ મુજબ લખશો તો પણ ચાલશે. અને તમને જે લીથાની અંદર અત્યારે મેં તમને જે રીતે સમજાવ્યું એ રીતે લખશો તો પણ ચાલશે. તમારા માર્ક ક્યાંય કપાશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે કયા કયા સંચાલન શાસ્ત્રીઓએ તેની અંદર ફાળો આપેલો છે. ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગ્રેન્ટ અને હેનરી ફેયોલ. મહત્વનો ફાળો કોને આપ્યો છે? તો કે ટેલર અને હેનરી ફેયોલ. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોનું મુખ્ય પ્રદાન શું છે? તો કે વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ, ઉત્તેજક વેતન પ્રથા, જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી. સામાન્ય સંચાલનના સિદ્ધાંતોની અંદર શું કહે છે? તો કે સંચાલનની સપાટી નક્કી કરવી, એની મર્યાદા નક્કી કરવી અને સંચાલકીય ફરજો બજાવવા માટે સાર્વત્રિક સિદ્ધાંતો. મેક્સ વેબર અમલદારશાહી. બરાબર, અને ત્યારબાદ આપણી જે 3 મર્યાદાઓ છે તે 3 મર્યાદા. તો મિત્રો આજના લેક્ચરની અંદર માત્ર ને માત્ર આપણે પ્રશિષ્ટ વિચારધારાનો જ અભ્યાસ કરેલો છે. તો આ જ વસ્તુ તમારે તમારી ફેરબુકની અંદર લખવાની છે.